મહત્વની અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલો સુભાષ બ્રિજ વધુ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। આ બ્રિજ પર થોડા દિવસ પહેલા મોટી તિરાડ દેખાઈ હતી, જેથી સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ થઈ છે। અલગ અલગ 3 એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલશે, જેના કારણે હજુ એક અઠવાડિયું બ્રિજ બંધ કરવાનો કોર્પોરેશન તંત્રએ નિર્ણય કર્યો છે। સુભાષ બ્રિજ બંધ થયા પછી ટ્રાફિકના ઇસ્યુ વધ્યા છે, જેમાં વાડજ સર્કલ નજીક સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યાના ઉકેલ માટે બ્રિજનું નિરીક્ષણ કરી અને ત્યાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી છે કે રોડને સાંકડો કરનારા જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે તેને 24 કલાકની અંદર હટાવી લેવામાં આવે। તમામ રેસ્ટ્રિક્શનને દૂર કરવામાં આવે, જેથી રોડ થોડો પહોળો થઈ શકે અને ટ્રાફિક હળવો થાય। તો અમદાવાદમાં સુભાષ બ્રિજની મરામતની કામગીરી હજુ પણ એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહે તે નિર્ણય કરવામાં આવ્યું છે। સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ થઈ છે। અલગ અલગ 3 એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના જે રિપોર્ટ છે તે કરવામાં આવી રહ્યા છે। સાબરમતી નદી પર આવેલું સુભાષ બ્રિજ વધુ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય। આ બ્રિજ પર થોડા દિવસ પહેલા મોટી તિરાડ દેખાઈ હતી, જેથી સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ થઈ છે।